પેટા ચૂંટણીને લઈ ભાજપે આજે ઉમેદવારી જાહેર કરી છે। 5 બેઠક પર પોતાના નામની જાહેરાત કરી છે। રાજ્યમાં લોકસભાની ચૂંટણી સાથે પેટા ચૂંટણી પણ થવાની છે, જેના આજે ભાજપે નામ જાહેર કરી દીધા છે। જે 5 બેઠક પર નામ જાહેર કરવામાં આવ્યા છે, તેમાં 5 આયાતી ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે। પોરબંદરથી અર્જુન મોઢવાડિયાને ઉમેદવાર તરીકે ઉતારવામાં આવ્યા છે। કહેવાય છે કે મનસુખ માંડવિયાને પોરબંદરથી લોકસભા બેઠક પરથી મેદાને ઉતાર્યા, એટલે માટે ભાજપે અર્જુન મોઢવાડિયાનું ઓપરેશન કરવું પડ્યું, કારણ કે મોઢવાડિયા પોરબંદરના ગ્રાઉન્ડના કાર્યકર્તાઓ સાથે જોડાયેલા પણ છે। આ સાથે જ અગાઉ ગાંધીનગર ઉત્તર બેઠક છોડી વિજાપુરથી ચૂંટણી લડેલા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓમાંના એક ડોક્ટર CJ ચાવડા, જેમણે રાજીનામું આપ્યું અને હવે તેઓ ભાજપમાં જોડાતાની સાથે જ ભાજપે તેમને વિજાપુર બેઠક પરથી જ પેટા ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઉતાર્યા છે। તો વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા ઉમેદવારી કરશે, જ્યારે ખંભાતથી ચિરાગ પટેલને ભાજપે ઉમેદવાર બનાવ્યા છે। તો માણાવદરથી અરવિંદ લાડાણી ઉમેદવાર રહેશે। આયાતી ઉમેદવારોના નામ જાહેર કરતા ચર્ચાઓનો દોર શરૂ થઈ ગયો છે। સાબરકાંઠા ભાજપમાં ભડકો થયો છે। વિરોધકર્તાઓ સાથે શોભનાબેને મુલાકાતની વાત કરી। સાબરકાંઠા ભાજપમાં મોટો ભડકો થયો છે। ભીખાજીની ટિકિટ પરત લેતા તેમના સમર્થકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। 2000થી વધુ કાર્યકર્તાઓએ રસ્તા પર ઉતરી આ બાબતે વિરોધ નોંધાવ્યો હતો। સ્થાનિકોમાં રોષ ફેલાતા ઉમેદવાર શોભના બારૈયાએ લોકો સાથે મુલાકાત કરવાની વાત કરી હતી। તેમણે સંદેશ ન્યૂઝ સાથે વાત કરતા કહ્યું, ભારતીય જનતા પાર્ટીમાં વિરોધ હોઈ શકે નહીં। મારા પતિ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે। દરેક લોકોના આશીર્વાદ લઈને હું ચાલવા માંગુ છું। મને ટિકિટ આપી ભારતીય જનતા પાર્ટીમાંથી લોકસભાના ઉમેદવાર તરીકે જ્યારે એમણે મારા ઉપર આશીર્વાદ વરસાવ્યા, ત્યારે મને ખૂબ કાર્યકર્તાઓ અને મારી પ્રિય જનતાએ મને ખૂબ આશીર્વાદ આપ્યા। રાજ્ય લેવલથી એવું કોઈ સૂચન મને મળ્યું નથી, અને સંગઠન જે કામ કરતું હશે એમાં મારી જરૂર જણાશે તો હું મળીશ અને બધાના આશીર્વાદ લઈશ, બધાને પ્રેમથી મળીશ। ઠાકોર સમાજમાંથી મને જ્યારે ટિકિટ આપવામાં આવી છે, તો ઠાકોર સમાજ જ નહીં પણ સમગ્ર જનતાએ મારા ઉપર આશીર્વાદ વરસાવ્યા છે। હું 18 વર્ણને સાથે લઈને ચાલવાની છું। સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપ દ્વારા ઉમેદવારે ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવ્યા બાદ મહિલા ઉમેદવાર પર પસંદગી ઉતારી છે। જોકે ભીખાજીના સમર્થકો તેનો વિરોધ કરી રહ્યા છે। સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપ દ્વારા અરવલ્લીના ભીખાજી ઠાકોરને ટિકિટ આપી હતી। ત્યારબાદ થોડા દિવસોમાં ભીખાજીએ ચૂંટણી નહીં લડવા અનિચ્છા દર્શાવી હતી। ત્યારબાદ ભાજપ દ્વારા મહિલા પર પસંદગી ઉતારી હતી અને હોળીની રાત્રે ભાજપ દ્વારા પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાની શિક્ષિકા પત્ની શોભનાબેન બારૈયાને ટિકિટ આપ્યાની જાહેરાત કરાઈ હતી। ત્યારબાદ ભાજપ સમર્થકો અને શુભેચ્છકોનો સારો આવકાર મળ્યો હતો। દરમિયાન ધૂળેટી પર્વ પૂર્ણ થયા બાદ મંગળવારે હિંમતનગર તાલુકા પંચાયતના વક્તાપુર બેઠકના સદસ્ય જીતેન્દ્રસિંહ ઝાલાએ ઉમેદવાર બદલવા અને કાર્યકર્તાને ટિકિટ આપવા માટે માંગ કરતો પત્ર વાયરલ કર્યો હતો। તો આજે 2000 કાર્યકરોએ ભીખાજીના સમર્થનમાં રાજીનામા આપી દીધા છે। મોડાસા કમલમમાં ભારે આક્રોશ સાથે કાર્યકરો ધરણા પર બેસી ગયા, તો ગાંધીનગરમાં પણ ધરણા પ્રદર્શનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। જોકે પોતાના સમર્થકોથી વિપરીત ભીખાજી ઠાકોરે વાત કરતા કહ્યું કે પાર્ટીના વિરોધમાં કોઈ પણ કાર્યકર ન જાય। શોભનાબેન નિમિત્ત માત્ર છે, ચૂંટણી તો મોદી સાહેબ જ લડવાના છે। વલસાડ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર વિરુદ્ધ એક બાદ એક લેટર બોમ્બ સામે આવી રહ્યા છે। આ વખતે વધુ એક પત્ર લખી ઉમેદવાર બદલવાની માંગ કરવામાં આવી છે। લોકસભાની સામાન્ય ચૂંટણીને લઈ વલસાડ જિલ્લા સહિત દેશભરમાં કોંગ્રેસ ભાજપ વચ્ચે ચૂંટણીનો જંગ છેડાઈ રહ્યો છે। વલસાડની લોકસભા બેઠક ખૂબ જ મહત્વની બેઠક છે। આ બેઠક જીતે તેની સરકાર બને છે, જેને લઈને આ બેઠક જીતવા કોંગ્રેસ અને ભાજપ એડીથી ચોટીનું જોર લગાવી રહ્યા છે। જો કે છેલ્લા 10 દિવસથી આ બેઠકના કારણે રાજકીય માહોલ વધુ ગરમાયો છે। ભાજપે જાહેર કરેલા ઉમેદવાર ધવલ પટેલને હટાવીને નવા ઉમેદવારને ટિકિટ આપવા માટે અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી CR પાટીલથી લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખવામાં આવ્યા છે। ત્રીજો લેટર હવે CR પાટીલને સંબોધીને લખવામાં આવ્યો છે। દરેક પત્રમાં ઉમેદવાર તરીકે ભાજપના ઉમેદવાર ધવલ પટેલને હટાવવાની માંગ થઈ રહી છે। દરેક પત્રિકાઓમાં અલગ અલગ ચર્ચાઓ કરવામાં આવી રહી છે। પહેલી પત્રિકામાં ધવલ પટેલના વિરોધ સાથે ડોક્ટર KC પટેલ અને ડોક્ટર DC પટેલના પરિવાર સિવાય ભાજપનો કોઈ પણ સક્ષમ ઉમેદવાર મૂકવાની માંગ નારાજ કાર્યકર્તાઓએ કરી હતી, જ્યારે બીજી પત્રિકા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલને સંબોધીને લખવામાં આવી હતી।
લોકસભાની ચૂંટણી પૂર્વે ધોરાજી પહેલામાં ફરી એકવાર પોસ્ટર વોર શરૂ થઈ ચૂક્યું છે. આયાતી ઉમેદવાર નહીં ચાલે તેવા પોસ્ટરો લાગ્યા છે, તો બીજી તરફ વડોદરાના નવા ઉમેદવારનો પણ વિરોધ શરૂ થઈ ગયો છે. ધોરાજીના અલગ અલગ વિસ્તારોમાં સ્થાનિક ઉમેદવારોની માંગ સાથેના પોસ્ટર વોર લાગ્યા છે. જણાવી દઈએ કે પોરબંદરમાં કોંગ્રેસે લલિત વસોયાને ટિકિટ આપી છે, જ્યારે ભાજપે મનસુખ માંડવિયાને ઉમેદવાર બનાવ્યા છે. ત્યારે એક પોસ્ટર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે, જેમાં લખવામાં આવ્યું છે, પોરબંદર લોકસભા માંગે છે લોકલ ઉમેદવાર, એ કોણ? પોરબંદર લોકસભામાં નહીં ફાવે આયાતી ઉમેદવાર, એ કોણ? આ પ્રકારના લખાણ અને ઉમેદવારોની તસવીર સાથે બેનરો લાગ્યા છે. એક તરફ કોંગ્રેસના ઉમેદવાર લલિતભાઈ વસોયા અને બીજી તરફ ભાજપના મનસુખ માંડવિયા છે. થોડા દિવસો પહેલા વડોદરામાં પોસ્ટર વોર ખૂબ ચર્ચામાં આવ્યું હતું. હવે તેવી જ રીતે ધોરાજીમાં પોસ્ટર વોર શરૂ થઈ ગયું છે. તો બીજી બાજુ વડોદરામાં નવા ઉમેદવાર સામે વિરોધના સૂર ઉઠ્યા. આઈ સપોર્ટ કેતન ઇનામદાર ગ્રુપમાં નારાજગી દર્શાવવામાં આવી છે, જેમાં લખવામાં આવ્યું કે MP બની ગયા પછી કોઈ ઓળખે નહીં. લોકસભા ચૂંટણીમાં ભરૂચની બેઠક પર ચતુષ્પાંખીઓ જંગ જોવા મળશે. છોટુ વસાવાએ પોતાના નવા સંગઠનની જાહેરાત કરી છે. લોકસભા 2024ની ચૂંટણીમાં ભરૂચ લોકસભામાં ચતુષ્પાંખીયો જંગ ખેલાવાનો છે. ભાજપ, આમ આદમી પાર્ટી અને AIMIM બાદ હવે છોટુ વસાવાની ભરૂચ બેઠક પર એન્ટ્રી થઈ ગઈ છે. પૂર્વ MLA છોટુ વસાવા દ્વારા નવા સંગઠનની સ્થાપના કરવામાં આવી છે. ત્યારે વસાવાએ સંગઠનને ભારતીય આદિવાસી સેના નામ આપ્યું છે અને તેઓ ભરૂચ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે. ટૂંક સમયમાં છોટુ વસાવા ચૂંટણી લડવાની જાહેરાત પણ કરશે. જો કે છોટુ વસાવા પોતાના પુત્ર દિલીપ વસાવાને પક્ષના પ્રદેશ અધ્યક્ષ બનાવશે. કે વિદેશી તાકાતો અને બીજી ઇન્ટરનલ જે તાકાતો છે ટ્રાઇબલને લૂંટી ખાવાને, એની સામે રક્ષણ કરવા માટે આજે અમે એની સ્થાપના કરી છે. કે ભારત આદિવાસી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ છોટુ વસાવા છે અને હવે તેઓ ભરૂચ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે. ગેનીબેન ઠાકોરની સ્પષ્ટ વક્તા તરીકેની ઓળખ છે. આજે તેમણે એક તરફ શંકર ચૌધરી પર પ્રહાર કર્યા, તો બીજી તરફ પરબત પટેલના વખાણ કર્યા. મેં તો જાહેરમાં કીધું હતું કે ભાઈ પરબતભાઈને ટિકિટ આપતા હોય તો અમે કોઈ ઉમેદવાર નથી, અમારે લડવું નથી. અમે બધાએ જે કઈ જાય હશે એ ખીચડીમાં ઢોળાશે, જેટલું થાય એટલું પરબતભાઈના બધા કામ કરશે, પણ કોઈને નડશે તો નહીં. આટલી ગેરંટી તો પાકી હતી. અને એ આપણો સ્વભાવ કાયમી આ બાજુના બધા જ આગેવાનોનો, ભાજપ હોય, કોંગ્રેસ હોય, ચૂંટણા પછી એ હર હંમેશા પોતપોતાનું કામ કરે, એકાબીજાને નડવા માટેનું ક્યારેય કામ કરતા નથી. અને આ તો એક જ ઠેકાણે જે રાણો કે ઉદયપુર એવું કાંક છે ને, શું કે બાપુ? હે એવી કાંક કહેવાય છે ને, કોને રાણો કે ઉદયપુર. મારું કરો, મારા હિયારીનું કરો, મારા પટ્ટાવાળાનું કરો, અને હું જે કરું એ જ હાચું. તમે એટલે કાંઈ નહીં. એટલે આ બનાસકાંઠાની અસ્મિતા માટેની લડાઈ છે. ધોરાજીમાં ફરી એક વખત પોસ્ટર યુદ્ધ શરૂ થયું. પોરબંદરમાં આયાતી ઉમેદવાર નહીં ચાલે તેવા પોસ્ટર લગાવવામાં આવ્યા. પોરબંદર બેઠક પર ભાજપે આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા અને કોંગ્રેસે લલિત વસોયાને મેદાને ઉતાર્યા છે. ત્યારે પોરબંદર લોકસભા માંગે છે લોકલ ઉમેદવાર અને નહીં ફાવે આયાતી ઉમેદવાર જેવા સૂત્રો સાથેના પોસ્ટર લગાવાયા છે. જે પોસ્ટરો લગાવેલા છે તે કોંગ્રેસ દ્વારા લગાવેલા છે અને કોંગ્રેસના ઉમેદવાર શ્રી લલિતભાઈ વસોયા જે હાડ ભાડી ગયેલ છે તેના કાર્યકર્તા દ્વારા પોસ્ટર લગાવેલ છે કે મનસુખભાઈ માંડવિયા જે ભાજપના લોકસભાના ઉમેદવાર છે તે 100% જીતવાના જ છે. પ્રજાની અંદર એવી વાત થઈ છે, લોકોની અંદર એવી વાત વહેતી થઈ છે કે મનસુખ માંડવિયા જે ભાજપના ઉમેદવાર છે એ ભાવનગરથી સીધા પેરાસૂટ ઉમેદવાર મૂકી દેવામાં આવ્યા છે. જેની સામે લોકો એવી ચર્ચાઓ કરી રહ્યા છે કે લલિત વસોયા છે એ પોરબંદર લોકસભાની અંદર સ્થાનિક ઉમેદવાર છે, જેને લઈને ધોરાજી અને ઉપલેટા મત વિસ્તારની અંદર સ્થાનિક અને આયાતી ઉમેદવારના બોર્ડ લાગ્યા છે અને લોકોએ બોર્ડ માર્યા છે. આપણે જણાવી દઈએ કે મનસુખ માંડવિયા ભાવનગરના વતની છે અને તેમને પોરબંદર બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. હિમાચલ બીજેપીએ કોંગ્રેસના 6 બળવાખોરોને ટિકિટ અપાતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
ભાજપે મંગળવારે હિમાચલ પ્રદેશની 6 વિધાનસભા બેઠકો પર યોજનારી પેટા ચૂંટણી માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. કોંગ્રેસના 6 બળવાખોરોને ટિકિટ આપવામાં આવી છે. 1 જૂને લોકસભા ચૂંટણીની સાથે તમામ 6 બેઠકો પર મતદાન થશે. ધર્મશાળા વિધાનસભાથી 4 વખતના ધારાસભ્ય સુધીર શર્માને બીજેપીએ ઉમેદવાર બનાવ્યા છે. સુજાનપુરથી 3 વખતના ધારાસભ્ય રાજેન્દ્ર રાણા, લાહોલ સ્પીતિથી 2 વખતના ધારાસભ્ય રવિ ઠાકુર, બડસરથી 3 વખતના ધારાસભ્ય ઇન્દ્રદત્ત લખનપાલ, કુટલેહરથી દેવેન્દ્ર કુમાર ભુટ્ટો અને ગગરેટથી ચૈતન્ય શર્માને ટિકિટ આપવામાં આવી છે. આ ધારાસભ્યોએ હિમાચલમાં થયેલી ધારાસભ્યની ચૂંટણીમાં ક્રોસ વોટ કર્યા હતા, જેનાથી કોંગ્રેસ કેન્ડિડેટ હારી ગયા હતા. કોંગ્રેસના બળવાખોર પૂર્વ ધારાસભ્ય 3 દિવસ નવી દિલ્હી સ્થિત ભાજપ ઓફિસમાં પાર્ટીમાં સામેલ થયા હતા. કેન્દ્રીય નેતૃત્વએ લાહોલ સ્પીતિથી દિગ્ગજ નેતા અને 2 વખત મંત્રી રહી ચૂકેલા રામલાલ માર્કંડા અને કુટલાહારથી પૂર્વ મંત્રી વિરેન્દ્ર કંવરની ટિકિટો રદ કરી દીધી છે. હિમાચલમાં 3 અપક્ષ ધારાસભ્યોએ પણ વિધાનસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. પશ્ચિમ બંગાળના સંદેશખાલી પીડિતાને ભાજપે ઉમેદવાર બનાવ્યા છે. ત્યારે પીએમ મોદીએ રેખા પાત્રાને ફોન પર ચૂંટણીની તૈયારીઓ વિશે વાત કરી હતી. વડાપ્રધાન મોદીએ પશ્ચિમ બંગાળના સંદેશખાલી કેસમાં પીડિતા સાથે આજે વાત કરી હતી, જેને ભાજપે લોકસભા ચૂંટણી માટે ઉમેદવાર બનાવી છે. પીએમ મોદીએ રેખા પાત્રાને ફોન કરી તેમની તબિયત વિશે પૂછ્યું. આ દરમિયાન પીએમ મોદીએ તેમને શક્તિ સ્વરૂપા ગણાવ્યા અને ચૂંટણીની તૈયારી વિશે ચર્ચા કરી. વાતચીત દરમિયાન પીએમ મોદીએ રેખા પાત્રાને એમ પણ પૂછ્યું કે સ્થાનિક સ્તરે તેમનો ચૂંટણી પ્રચાર કઈ રીતે ચાલે છે, કેવા પ્રકારની તૈયારી છે, તેમને કેવું સમર્થન મળે છે અને તે બધાને ધ્યાનમાં રાખી તેઓ શું કરશે. આ વાતચીત દરમિયાન રેખા પાત્રાએ પીએમને એ પણ જણાવ્યું કે કઈ રીતે સંદેશખાલી વિસ્તારમાં મહિલાઓને અત્યાચાર અને કડવા અનુભવનો સામનો કરવો પડ્યો છે. ભાજપે આ લોકસભા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળની બસીરહાટ બેઠક પરથી રેખા પાત્રાને મેદાનમાં ઉતાર્યા છે. हमारा संदेशकली जो बसीरहाट के अंदर जो संदेशकली आती है वही संदेशकली की पूरे घटना हम उनके पास बोली और उन्होंने सब कुछ सुन के हम लोगों को वादा किया. संदेशकली की माँ बहन के साथ हम है रहेंगे और इस लड़ाई को हम आगे ले जाएंगे. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા સુપ્રિયાની એક પોસ્ટથી કોંગ્રેસ હવે ઘેરાઈ ગઈ છે. કંગના રાનોત અંગે પોસ્ટ કરાતા રાષ્ટ્રીય મહિલા આયોગે પણ ચૂંટણી પંચને કાર્યવાહી કરવા કહેવાયું છે. કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી અભિનેત્રી કંગના રાનોત અંગે એક વાંધાજનક પોસ્ટ શેર કરવામાં આવ્યા બાદ વિવાદ વકર્યો હતો. હકીકતમાં ભાજપે જે ઉમેદવારોની 5મી યાદી બહાર પાડી તેમાં અભિનેત્રી કંગના રાનોતનું નામ પણ હતું. તે હિમાચલથી ચૂંટણી લડશે. આ જાહેરાતના 1 દિવસ પછી સુપ્રિયાના ઇન્સ્ટાગ્રામ પર કંગના વિશે એક વાંધાજનક પોસ્ટ કરવામાં આવી હતી, જેમાં લખ્યું હતું કે કોઈ કહેશે કે મંડીમાં શું ભાવ ચાલી રહ્યો છે. જો કે આ પોસ્ટ બાદ કંગનાએ જવાબમાં લખ્યું કે દરેક વ્યક્તિ સન્માનની હકદાર હોય છે. આ બધા વચ્ચે સુપ્રિયા સુનેતે ખુલાસો કર્યો કે મારા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સનું એક્સેસ ઘણા લોકો પાસે છે. તેમાંથી કોઈએ આવી વાંધાજનક પોસ્ટ કરી હશે. મને જાણ થતાં મેં તરત જ પોસ્ટ ડિલીટ કરાવી દીધી. સાથે એમ પણ કહ્યું કે મને જાણનારને ખબર છે કે હું સ્ત્રીઓનું કેટલું સન્માન કરું છું. આ બાબતે હવે રાષ્ટ્રીય મહિલા આયોગે પણ નોંધ લીધી છે. મહિલા આયોગના ચેરમેન ચૂંટણી પંચને પત્ર લખ્યો છે. આ પોસ્ટને ગંભીરતાથી લઈ કાર્યવાહી કરવા માટે જણાવવામાં આવ્યું છે. સુરતમાં મહિલા કોન્સ્ટેબલ આપઘાત કેસમાં રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે હવે પ્રેમી કોન્સ્ટેબલ વિરુદ્ધ દુષ્પ્રેરણા અને દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. સુરતના સિંગણપોરમાં રહેતી મહિલા પોલીસ કોન્સ્ટેબલે ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લેવાના ચકચારી પ્રકરણમાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. મહિલા કોન્સ્ટેબલનું સાયબર ક્રાઇમ સેલમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ સાથે પ્રેમ પ્રકરણ હોવાનું સામે આવ્યું હતું. બંને વચ્ચે 3 વર્ષથી પ્રેમ સંબંધ હતો અને લગ્ન પણ કરવાના હતા. જો કે એ પહેલા જ મહિલા કોન્સ્ટેબલે આપઘાત કરી લીધો હતો. પ્રેમી એવા કોન્સ્ટેબલની પૂછપરછ પણ કરાઈ હતી. જ્યારે આજે પ્રેમી વિરુદ્ધ સિંગણપોર પોલીસ સ્ટેશનમાં આપઘાતની દુષ્પ્રેરણા અને દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે. પ્રાથમિક તબક્કે પ્રેમી પ્રશાંતનો સંપર્ક ન થવાના કારણે હર્ષના ડિપ્રેશનમાં આવી ગઈ હતી અને આ કારણે તેમણે આ પગલું ભર્યું હોવાની આશંકા સેવવામાં આવી રહી હતી. ડીસીપી પિનાકિન પરમારે જણાવ્યું હતું કે આ બંને વચ્ચે પ્રેમ સંબંધ દરમિયાન શારીરિક સંબંધ પણ બંધાયો હોવાનો તેમના પરિવારના મિત્ર વર્તુળમાંથી જાણવા મળ્યું હતું. લગ્ન નહીં થવાના કારણે આ પગલું ભર્યું હતું, જેથી મૃતકની માતા દ્વારા આરોપી પ્રેમી સામે સિંગણપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. ગુજરાતમાં વધુ એક નવી બીમારીની એન્ટ્રી થઈ છે, તો આ સાથે કોરોનાએ પણ ફરી માથું ઉચક્યું છે.
એક તરફ ઉનાળાએ આકરા તેવર બતાવવાનું શરૂ કરતા માંદગીએ માજા મૂકી છે, તો બીજી બાજુ અમદાવાદ શહેરમાં કોરોનાનું સંક્રમણ ફરી એકવાર ફેલાઈ રહ્યું છે. સિવિલ હોસ્પિટલમાં 2 કોરોના પોઝિટિવના કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે. દર્દીઓના કોરોનાના લક્ષણો અનુભવાતા હાલ સારવાર હેઠળ છે. બીજી બાજુ ચાલુ મહિનામાં 24 દિવસમાં 173 સ્વાઇન ફ્લૂના કેસો નોંધાયા છે. ગયા મહિનામાં સ્વાઇન ફ્લૂના 110 કેસ જોવા મળ્યા હતા. વળી સ્વાઇન ફ્લૂથી 9 લોકોના મોત પણ થયા છે. અને સૌથી મહત્વની વાત કે સ્વાઇન ફ્લૂના સૌથી વધુ કેસમાં ગુજરાત દેશભરમાં 4થા સ્થાને છે. તો જે રીતે કોરોનાએ દસ્તક દીધી છે અને સ્વાઇન ફ્લૂ વકરી રહ્યો છે, તેને લઈને સાવધાની વર્તવાની જરૂર છે અને સ્વસુરક્ષા જાળવવાની જરૂર છે. કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે આવનારા 5 દિવસ રાજ્યમાં સૂકું વાતાવરણ રહેશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં હવે ગરમીની શરૂઆત થઈ ગઈ છે. લોકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની રહ્યું છે. ત્યારે હવે હવામાન વિભાગે વાતાવરણ અંગે આગાહી કરી છે. આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. હાલમાં રાજ્યમાં ઉત્તર પશ્ચિમ ઉત્તરના પવન ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે આજથી તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો વધારો થશે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી, રાજકોટમાં સૌથી વધુ 39.9 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. પવનની દિશા બદલાતા હીટવેવની આગાહી નહીવત દેખાઈ રહી છે. तो उसमें अहमदाबाद में 38.6 डिग्री सेल्सियस, गांधीनगर में 38.5 डिग्री सेल्सियस तथा जो सबसे अधिकतम तापमान रिपोर्ट किया गया है वो राजकोट में 39.9 डिग्री सेल्सियस दर्ज किया गया है. રાજ્યમાં આજે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદ 38.6 ડિગ્રી, ગાંધીનગર 38.5 ડિગ્રી, ડીસા 38.4 ડિગ્રી, વડોદરા 38.6 ડિગ્રી, ભાવનગર 37.4 ડિગ્રી, રાજકોટ 39.9 ડિગ્રી, સુરેન્દ્રનગર 39.5 ડિગ્રી, મહુવા 38 ડિગ્રી, ભુજ 39.8 ડિગ્રી. અમેરિકાના બાલ્ટિમોરમાં મોડી રાત્રે ડાલી નામના જહાજના અથડાવાથી ફ્રાન્સિસ સ્કોટનો બ્રિજ તૂટી ભાંગ્યો. થોડી જ ક્ષણોમાં શિપ પણ પાણીમાં ગરકાવ થઈ ગયું. અધિકારીઓએ જણાવ્યું કે બ્રિજ ધરાશાયી થયા બાદ તેઓ લગભગ 7 લોકોને બચાવવાના પ્રયાસમાં સફળ રહ્યા હતા. બ્રિજ ધરાશાયી થવાને કારણે તેના પર ચાલી રહેલા ડઝનેક ગાડીઓ નદીમાં ખાબકી હતી. એક ખાનગી મીડિયા કંપનીના રિપોર્ટ અનુસાર મેરીલેન્ડ ટ્રાન્સપોર્ટેશન ઓથોરિટીએ જણાવ્યું કે બ્રિજ પર દુર્ઘટના બાદ બંને તરફની તમામ લેન બંધ કરીને ટ્રાફિકને અટકાવવામાં આવ્યો હતો. આ ડાલી નામનું જહાજ સિંગાપોરનું છે અને તે શ્રીલંકાની રાજધાની કોલંબો જઈ રહ્યું હતું. આ જહાજ 948 ફૂટ લાંબુ હતું. ડાલી જહાજની માલિકી ધરાવતી કંપનીએ કહ્યું કે જહાજ પર હાજર 2 પાયલટ સહિત બધા જ ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત છે. તેઓ ઘાયલ નથી થયા. જહાજ અને પુલ વચ્ચે અથડામણનું કારણ હજુ સુધી બહાર નથી આવ્યું. જહાજના માલિક અને અધિકારીઓ હાલ આ સમગ્ર મામલે તપાસ કરી રહ્યા છે. પાણીમાં ડૂબેલા લોકોના જીવ જોખમમાં છે, જેથી તેને રેસ્ક્યુ કરવા માટે કામગીરી હાથ ધરી લેવામાં આવી હતી. જયશંકરની સિંગાપોરની મુલાકાત પર મંત્રાલયનું નિવેદન જારી કર્યું અને કહ્યું કે બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને ગાઢ બનાવવાની તકો મળી. એસ જયશંકર 23 થી 25 માર્ચ સુધી સિંગાપોરના પ્રવાસે હતા. સિંગાપોર પહોંચ્યા બાદ તેમણે સૌપ્રથમ વોર મેમોરિયલ પર નેતાજી સુભાષચંદ્ર બોઝ અને ભારતીય સેનાના જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન તેઓ સિંગાપોરના વડાપ્રધાન, નાયબ વડાપ્રધાન અને નાણાપ્રધાનને મળ્યા હતા. તેમણે વિદેશ મંત્રી વિવિયન બાલકૃષ્ણન સાથે દ્વિપક્ષીય, વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા પણ કરી હતી. જયશંકરે વ્યૂહાત્મક દ્વિપક્ષીય સંબંધો, ઇન્ડો પેસિફિક અને પશ્ચિમ એશિયા ક્ષેત્રની સ્થિતિ પર ટોચના કેબિનેટ નેતાઓ સાથે પણ વાત કરી હતી. વિદેશ મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ મુલાકાતે ભારત અને સિંગાપોર વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવા અને સહયોગના ક્ષેત્રમાં પ્રગતિ કરવાની તક પૂરી પાડી છે. તેમને જણાવી દઈએ કે જયશંકરે વેપાર અને ઉદ્યોગ મંત્રી ગાન કિમ યોંગ સાથે અલગ અલગ બેઠક કરી હતી. આ દરમિયાન તેમણે ગ્રીન એનર્જી, સપ્લાય ચેઇન અને સંરક્ષણ અંગે ચર્ચા કરી હતી. કેન્દ્રીય વિદેશ પ્રધાન અને કાયદા અને ગૃહ બાબતોના પ્રધાન કે શનમુગન અને રાષ્ટ્રીય સુરક્ષા મંત્રી ટીઓ ચી હેનને પણ મળ્યા હતા. ભારતે વૈશ્વિક મંચ પર મહિલા સશક્તિકરણનું નેતૃત્વ કર્યું હતું, જેને લઈ સંયુક્ત રાષ્ટ્રએ ભારતની ખૂબ પ્રશંસા કરી. ભારતે મહિલા સશક્તિકરણના સંદર્ભમાં સંયુક્ત રાષ્ટ્રમાં પ્રભાવશાળી હાજરી નોંધાવી છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રુચિરા કંબોજે આ સંમેલનમાં ભાગ લીધો હતો. ન્યૂયોર્કમાં ભારતીયોના સ્થાયી મિશને માહિતી આપી હતી કે ન્યૂયોર્કમાં મહિલાઓની સ્થિતિ અંગેના 68મા કમિશનમાં ભારત દ્વારા મજબૂત કેસ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન રુચિરાએ પોતાના વિચારો રજૂ કર્યા હતા.
મહિલા સશક્તિકરણની સાથે તેણે લિંગ સમાનતા અંગે પણ પોતાનું મજબૂત વલણ રજૂ કર્યું હતું, જેની દરેકે ખૂબ પ્રશંસા કરી હતી. ન્યૂયોર્ક સ્થિત ભારતના કાયમી મિશને ટ્વીટ કર્યું કે ન્યૂયોર્કમાં મહિલાઓની સ્થિતિ પરના 68મા કમિશનમાં ભારતની પ્રભાવશાળી હાજરી છે. ભારતે પેનલમાં પોતાના વિચારો રજૂ કર્યા અને મજબૂત પહેલ કરી. ભારતે આ વૈશ્વિક મંચ પર લિંગ સમાનતા અને મહિલા સશક્તિકરણનું નેતૃત્વ કર્યું. વધુમાં જણાવ્યું કે આ વખતે ભારતે લિંગ સમાનતા અને મહિલા સશક્તિકરણ પર પ્રેઝન્ટેશન પણ આપ્યું હતું. આ રીતે ભારતે મહિલા સશક્તિકરણના સંદર્ભમાં વૈશ્વિક મંચ પર મજબૂત હાજરી નોંધાવી છે. અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ સામે ફોજદારી કેસ ચાલશે. ન્યાયાધીશે સુનાવણીની તારીખ 15 એપ્રિલ નક્કી કરી છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સ્ટોર્મી ડેનિયલ્સને ચૂપ કરાવવા માટે પૈસા ચૂકવવાના મામલામાં મુશ્કેલીઓ વધી શકે છે. સુનાવણી દરમિયાન ટ્રમ્પે જજને ટ્રાયલ મુલતવી રાખવા વિનંતી કરી હતી. જોકે જજે ટ્રમ્પની તમામ વિનંતીઓને ફગાવી દીધી હતી અને 15 એપ્રિલથી ટ્રાયલ શરૂ કરવાનો આદેશ આપ્યો હતો. અગાઉ ન્યૂયોર્કના સધર્ન ડિસ્ટ્રિક્ટ માટે યુએસ એટર્ની ઓફિસે આ કેસમાં 1 લાખથી વધુ પાનાનો રેકોર્ડ જાહેર કર્યો હતો. આ પછી કેસ સાથે સંકળાયેલા પક્ષકારોએ આરોપ લગાવ્યા કે શા માટે પહેલા દસ્તાવેજો આગળ લાવવામાં ન આવ્યા. ટ્રમ્પે તેમના અડધા ડઝન જેટલા વકીલો સાથે સુનાવણીમાં હાજર રહ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સુનાવણી દરમિયાન ટ્રમ્પ મોટાભાગની સુનાવણી માટે મૌન રહ્યા અને જજને જોતા રહ્યા હતા. સુનાવણી બાદ ટ્રમ્પે આરોપ લગાવ્યો કે બ્રેગનો મામલો તેમને નવેમ્બરમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પ્રચાર કરતા રોકવા માટે ઉઠાવવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે આ કેસ 3.5 વર્ષ પહેલા લાવી શકાયો હોત. હવે તેઓ ઘણા દિવસોથી પ્રચાર કરી રહ્યા છે, તેથી વિરોધીઓ તેમની ચૂંટણી દરમિયાન રોકવાનો પ્રયાસ કરવા માંગે છે. તેમણે વધુમાં કહ્યું કે આ ચૂંટણીમાં હસ્તક્ષેપ છે.